ફિલ્મ રિલીઝ થઈ. જી લગભગ વર્ષમાં જેટલી પિક્ચર રિલીઝ થાય એમાં 25% ચેતનભાઈ હોય જ. બરાબર. આપણે અગાઉ ઘણી વાર વાત થઈ ગયેલી છે. જી જી. અને આજે તમારી ફિલ્મની સક્સેસ પાર્ટી પતંગ હોટલ અને અમારી ચેનલ બંનેમાં તમારું સ્વાગત છે સાહેબ. થેન્ક યુ સો મચ. હું આશા રાખું કે દરેક ફિલ્મોની સક્સેસ પાર્ટી પતંગ હોટલમાં જ થાય. વાહ. હે એનો મતલબ એ છે કે દરેક ફિલ્મ અને તમે હું હાજર હોઈએ. હા, આપણે તો હોવા જોઈએ. મોટા ભાગે તમને એક દરેક રોલમાં જોયા છે અને મને ચેતનભાઈ એટલે ભીખુ માત્ર પેલું આ યાદ આવે. એટલે આ ફિલ્મમાં અમે તમને શંકાની નજરે જોઈએ તો એમ થાય મર્ડર મિસ્ટ્રી છે તો ચેતનભાઈ ઇન્સ્પેક્ટરમાં હશે, પણ એવું નથી બનતું. ક્યારેક તમે હુકમનો એક કોમેડીમાં આવી જાવ છો. એટલે એક થિયેટર આર્ટિસ્ટ થી હંમેશા ગભરામણ થતી હોય આટલા બધા આર્ટિસ્ટ જયારે હોય ત્યારે, પણ અહીંયા તમારી જોડે બાજીગર બધા થિયેટર વાળા જ છે. એટલે હવે આ રોલ વિશે મને તમે જણાવો. મને બહુ ઉત્કૃષ્ટતા છે અને પબ્લિક ને જો થિયેટર ના અમારા જેટલા કલાકારો છે એના ફિલ્મમાં તો ઘણા સિનિયર કલાકારો અમારી સાથે હતા. આનંદભાઈ ગણો કે રાજેશભાઈ ગણો, બધા એવા કલાકારો છે કે જેમને જોઈને ઘણું બધું આપણે શીખ્યા હોઈએ કલાકાર તરીકે. અને શૂટિંગના ફ્લોર પર પણ ઈસરાણી સાહેબ હોય કે હિતુભાઈ હોય, હું મોનેલના બી સિનિયર જ ગણું છું. એવું ના કહેતો, આયા નહીં એટલે વાંધો એવું. હા, હાઈટમાં સિનિયર ના, સમજણમાં બી સિનિયર. તો એ દરેક કલાકાર તરીકે દરેક કલાકારમાંથી કંઈક ને કંઈક શીખવા મળ્યું છે. અને દેવમણી સાહેબ જે અમારા ડિરેક્ટર છે, એટલે કહેવાય ને કે ગુજરાતી સિનેમામાં અલગ અલગ વિષય વસ્તુને પ્રેઝન્ટ કરે એવા ડિરેક્ટરોની ખાસ જરૂર છે. આપણે તો કહીએ કે પ્રિયદર્શન જે પ્રકારની હ્યુમર બનાવે, બરાબર, તો એના માટે પ્રિયદર્શન જ જોઈએ. પછી દ્રશ્યમ માટે તમારે અલગ પ્રકારના ડિરેક્ટર જોઈએ. તો અલગ વિષય વસ્તુ વાળી ફિલ્મો બનાવવા માટે જેમ અલગ અલગ ડિરેક્ટરો જોઈએ જ, એમ ગુજરાતી ભાષામાં પણ દેવમણી જેવા ડિરેક્ટરની ખાસ જરૂર છે. જો સાહેબ હું તમને વચ્ચે ટકોર કરું, કેમ કે તમે પ્રિયદર્શન નામ લીધું, આ પોસ્ટર જુઓ તમે અને પ્રિયદર્શન નું પોસ્ટર તમે યાદ કરો તો લગભગ તમને એવું લાગશે કે આપણે હવે ગુજરાતી ફિલ્મોને મહત્વ જોવા માટે આપવું જોઈએ, તો આવી ફિલ્મો બનશે અને જીવતી રહેશે. શું કહેશો પ્રેક્ષકોને? પ્રેક્ષકોને તો એટલું જ કહું છે કે ગુજરાતી સિનેમામાં નવતર પ્રયોગો થઈ રહ્યા છે. અને પ્રયોગો એટલે જ થઈ રહ્યા છે કારણ કે તમે ફિલ્મો જોઈ રહ્યા છો. ફિલ્મો જોવાઈ રહી છે, ફિલ્મો લોકો માણી રહ્યા છે. અને ઘણા લોકો કદાચ સિનેમાઘર સુધી નથી પહોંચી શક્યા, તો એ લોકો OTT ના માધ્યમથી પણ ગુજરાતી ફિલ્મો જોવે છે. જેથી ખબર પડે છે કે ભાઈ આપણે જોઈ નથી આ ફિલ્મ, પણ આ ફિલ્મ બહુ જ સારી હતી. એટલે ઘણીવાર ઘણા પ્રેક્ષકો મને એવા પણ મળ્યા છે કે અમારાથી ભૂલ થઈ ગઈ, અમે આ ફિલ્મ થિયેટરમાં જોવા નતા ગયા, પણ OTT પર જોઈને ત્યારે એવું થયું કે આ ફિલ્મને થિયેટરમાં જોઈ હોત તો કેટલી વધારે મજા આવે. આવો અફસોસ તમને OTT પર આ અમારી ફિલ્મ આવે ત્યારે જોતા હો ત્યારે ન થાય. એના માટે તમારે ખાસ અત્યારે આ ફિલ્મ જોઈ લેવી જોઈએ, આ ફિલ્મને માણવી જોઈએ. અને આટલા બધા દિગ્ગજ કલાકારો છે એટલે 100% મજા આવે. પ્લીઝ જજો જોવા, મજા આવશે. થેન્ક યુ ચેતનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમે મને અહીંયા બોલાવ્યો, બંધ કરી નાખ્યું એટલે વાંધો નહીં. તમે મને અહીંયા બોલાવ્યો, મારો ઇન્ટરવ્યુ લીધો અને ફિલ્મના અનુભવો શેર કરવાનો મોકો મળ્યો. એ બદલ કેમેરાની પાછળ જે અમારા મિત્ર બેઠા છે એમનો અને જયેશભાઈ પાવરા તમારો આભાર. હવે અમે જયેશ પાવરા બોલાઈ ગયું છે. કઈ વાંધો નહીં, ચાલો.